પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રટકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને ગરજતી જલનિધિ જ્ઞાન સરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવી સૌરાષ્ટ્રની ધરતી એ સૌરાષ્ટ્રની ધરતીનું કાળજું એટલે રાજકોટ રાજકોટના આંગણે ગણપતિ મહારાજ ગણપતિ બાપા હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણે ત્યાં પહેલી વહેલી કોઈ પૂજા થતી હોય તો પાળિયાની પૂજા થાય છે તો કોઈને વિચાર છે પાળિયાની ક્યાં થાય કોઈ પણ કાર્યમાં પૂજા તો ગણપતિ બાપાની થાય તો અમે કહીએ જગતના ચોકમાં મા માટે થઈને કોઈએ પેલું માથું આપ્યું હોય તો ગણપતિ મહારાજે આપ્યું છે પેલું માથું આપ્યું એ પહેલો પાળિયો થયો છે ભલા માણસ મા માટે જનેતા માટે વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો એવા ગણપતિ મહારાજનો આ ઉત્સવ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં સનાતનીઓ જ્યાં વહે છે ત્યાં આજે ઉજવે છે આપણો ઉત્સવ પ્રિય અને ધર્મ પ્રિય આપણે બધા ભારતવાસીઓ છીએ આપણે ત્યાં આપણને આમાં આનંદ કરતા કરતા આપણે શ્રદ્ધા સાથે જોડાય અને એની સાથે આપણે આનંદ પણ જોઈએ એટલે ઉત્સવો પ્રિય ખરા આપણે ત્યાં નવું વર્ષ આવે એકમનું પછી ભાઈ બીજ આવે આખા ત્રીજ આવે બોળ ચોથ આવે નાગ પંચમી આવે રાંધણ શેઠ આવે આ બધા એક પછી એક આપણા જે પરબ આવે બધા પિતળા હાતમ આવે પછી ગોકળ આછમ આવે રામનવમી આવે દશેરા દહરા આવે ભીમ 11 આવે રેટિયા બારસ આવે ધનતેરસ આવે કાળી ચૌદસ આવે અને પાછી અમાસની દિવાળી એમ આપણે ઉત્સવ પ્રિય છીએ બધા એટલે એવો રાજકોટના આંગણે સૌરાષ્ટ્રની ધરતીમાં આપણે દર વર્ષે અહીંયા મળીએ છીએ ખાસ કરીને પધારેલા બધા જ અગ્રણીઓ અહીંયા બધાના નામની મને ખબર ન હોય પણ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી સાહેબ ઇનેન્દ્રસિંહ ઝાલા સાહેબ મહામંત્રીથી લઈ અમારા જયમીનભાઈથી લઈ અને ખાસ અમે જેમને ત્યાં જમી અને અત્યારે આવ્યા મારા પરમ મિત્ર અને સનાતનની જ્યારે વાત આવે ત્યારે ઓળખોળ આજે વિજય મામા આ કાંઈ બેઠા છે ને કહે એટલું નહીં પણ અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની આરતી થાય અને ત્યાં જે દૂધ ચડે એ દૂધ અહીંયાથી એમણે પોતાની ગાયું મોકલી છે એ ગાયુંનું દૂધ ત્યાં ચડે છે આપણે રાજકોટને ગૌરવ લેવા જેવી વાત છે આ બહુ મોટી વાત છે એવા વિજય મામા વાંક અમારે વિક્રમ મામા અને આ બધાય અહીંયા નામી અનામી પધારેલા બધા જ વડીલો મુરબ્બીઓ માતાઓ બહેનો આપ બધાનું અહીંથી સ્વાગત કરી અને મારે જે વાતો કરવી છે યુવા ધનને અમુક હજી મહેમાનો આવવાના એવું છે તો થોડાક આ બાજુ એવું હોય તો નીચે ગોઠવાઈ જાવ તો અમને ભર્યું લાગે અથવા તો એ બાજુ નજીક બેસી જાવ તો વાંધો નહીં આવવા દો લઈ જ લ્યો આ બાજુ મને એના વગર મજા નહીં આવે હા 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 બસ એકદમ શિસ્તથી બેસી જાવ આ બાજુ હા બધા આમ નજીક બસ આમાં બધે છે અહીં સુધી હોય તો અહીં કઈ ગોળ બોળ આપણે કરવાનું છે ને મોજ આવે ને નાખી જાવ તો અહીં રહે હા બસ એ રીતે વાહ 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 ખમા બાપો ખમા હવે બરોબર છે હા એટલે શું છે આપણી આ પરંપરા છે ને આ પરંપરા આપણે બધાને ભેગા થઈને જાળવવા જેવી છે બરોબર ને ભારતી ભવની વંદુ તનિયા વડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી આમ મજા આવે હોંકા પડકારા હોકારા આપણો જે હાકલ છે ને એની જ મજા પ્રોગ્રામ તો વિશ્વ આખામાં બધે કરવા જાય છે ન્યાય મજા જ આવે છે આપણા ગુજરાતીઓએ જાળવી રાખ્યું છે બધું પણ આપ બધાએ આ વખતે તો મેં એટલો બધો ધરાઈને થયો છે 12 ભાદરવા કરી નાખ્યા 1 ભાદરવા આમ તો શ્રાવણે જ કરી નાખ્યા એટલે સનાતન પરંપરામાં ગણપતિ મહારાજ અને એની આપણે આ ઉપાસના આપણે મનોરંજન કરીએ આનંદ કરીએ સારી વાત શહેર ભાજપ નગરપાલિકા મહાનગર રાજકોટને એમ થાય કે આપણે આપણા ઘરે અથવા અમુક જગ્યાએ કરીએ તો બરોબર જરૂરી છે શ્રદ્ધા હોય ઘરે કરતા હોય પણ અમારું આખું રાજકોટ લાભ લઈએ એટલા માટે આવો અદ્ભુત રીતે એકવાર બધા જ શહેર રાજકોટ શહેર ભાજપ મહાનગરને આખી ટીમ જે ભારતીય જનતા પાર્ટીની છે એમને આપણે તાળીએથી વધાવી આવડું સરસ મજાનું અદ્ભુત આયોજન કરે છે હા
દર વર્ષે આપણે આવી કેવા સરસ બાપા બેઠા છે, આમ જાણે હાકલે હાજર થાય એને બધા વડીલો પાસે અહીંયા હાજરી આપી અને આપણો આ કાર્યક્રમ આપણને જે સમય મળ્યો છે એમાં આપણે લહેર કરવાની છે. વાત તમને હું ઈ કરતો હતો કે સાહિત્ય લોક સંસ્કૃતિ આ પ્રોગ્રામો એટલે ડાયરાઓ એટલે 50-60 વર્ષ પહેલા 70 વર્ષ પહેલા કોઈને એવો વિચાર આવ્યો કોઈ કલાકારને કે કવિને કે આપણે આવું કઈક ચાલુ કરી તો આપણું હાલે ને સામે વાળાનું હાલે, એવી વાત નથી. આવો માનવ સભ્યતાની ધરતીમાંથી શરૂઆત થઈ છે, માનવ ઘડતરની શરૂઆત થઈ છે. તેતું આ લોક સંસ્કૃતિ લોક સાહિત્ય સંતવાણી ડાયરા કથાઓ ચાલ્યું આવે છે કે આમ જીવાય. અહીંયા બેઠા બધાને કહું, કોઈ પૂછે તમને ડાયરામાં શું કામે જવાય, આ મારી વાતો નથી, તમારા અને મારા બાપ દાદાની વાતો. હું અહીંથી બોલું, ઈ બોલે છે, મારી રઘુમાં લોહી દોડે છે, ઈ ધક્કા મારીને બોલાવે. તમારી રઘુમાં તમારા બાપ દાદાનું લોહી દોડે છે. ક્યાંક ગામમાં ક્યાંક પાળિયા છે, ક્યાંક દાતારી કરીએ છીએ, ક્યાંક ભક્તિ કરીએ છીએ. એ હામાં ઉલળી ઉલળીને રંગમાં જ્યારે આવે છે ને ત્યારે રંગ જામે છે ને એ કસુમીના રંગની વાત છે. મને કોઈ હમણાં કહેતું રંગીલું રાજકોટ કહેવાય છે, તો રંગીલું તો આમ શબ્દ ઓલો કહેવાય થોડો. રંગીલું એટલે આમ નકરું રંગીલું એટલે સારો શબ્દ નહીં બહુ, પણ રંગમાંય ફેર હોય. પણ ઓલી રંગ લીલા વાળો રંગીલું નહીં, પણ કસુમીનો રંગ છે એ રંગીલું રાજકોટ છે. કસુમીનો રંગ જે ઘોળાનો ઝવેરચંદ મેઘાણીએ જે ઘોળ્યો, એક કસુમીના રંગના ગીત ઉપર આખી રાત બોલાય. આપણે કાર્યક્રમ ક્યારેક કરવો હોય તો એક કડી બોલી અને પછી એનો અર્થ કરું, બીજી કડી આવે બીજો અર્થ, આખો કાર્યક્રમ પૂરો થાય. પણ એ સમય છે ત્યારે, અત્યારે 2020 નો યુગ છે એટલે આપણે થોડી થોડી વાતો અમે તમને દેતા જઈએ. તેજસભાઈ દર વર્ષે ખૂબ અને હારા કોઈ પણ મોટા પ્રોગ્રામ હોય, હારો ધાર્મિક કાર્ય કોઈ હોય, સરસ મજાનું અદ્ભુત રીતે મોતીની જેમ વીણી વીણીને શબ્દો બોલી અને સંચાલન કરે છે. જોરદાર તાળીથી એકવાર એને આપણે વધાવી. અમારી એકચ્યુઅલી આખી ટીમ છે બધી સરસ મજાની દેશી. અમારે દેશી ટીમ વિદેશ જઈ તો બહુ મજા આવે. પછી હજર બોમ્બ થઈ ગયા હતા કાનજી બાપાની જેમ. કાનજી બુટા બારોટ પહેલી વાર મુંબઈ ગયા, રાજકોટ થી પ્લેનમાં બેઠેલા, એને કુકે કહી દીધું કે ત્યાં કઈ અડાય નહીં, એમ નકામ કઈક સ્વિચ દબાઈ ગયો માસડો હેઠો આવે. તો હજડ બમ બેઠા. ઓલા બેન એર હોસ્ટેસ આવીને કે બાપા પટ્ટો નાખી લો. દીકરી મારી ચિંતા ન કરતી, આ બીજા બધાને બરોબર બાંધ્યા છે, તું મારી દીકરી કહેવા, મારી કઈ બીક નો રાખતી. એને એમ કે આ બીવેસ એટલે બાંધી દઈશ બધા. એને એમ કે દીકરી બિચારી 2-3 એકલિયું છે અને એટલા બધા છે બધાને બાંધવા પડે. કે એ બધાને બરાબર બાંધ્યા છે, મને બાંધવાની જરૂર નથી. હજડ બમ બેઠા. એ કે બાપા પાણી પીવું તો હું કાંઈ બોલે ન કર ચાલે, હજડ બમ હાવ. એમ અમારે અમે બધા આમ તો એવા. અમે પહેલી વાર હું લંડન ગયો ને ત્યારે મૂંઝાણો તઈ ખબર પડી થોડું ઇંગ્લિશ શીખવું જોઈએ બોલવાનું. હો કારણ કે હા મજા આવે છે. પણ મને વિચાર થાય ઘણી વખત રાજકોટમાં આવ્યો એટલે કહી દઉં, આજે કેવું જરૂરી છે એટલે કહી દઉં. આ કાર્યક્રમો શું કામે કરવા જોઈએ? અને અમે ઘણાને એમ લાગે કે એટલા રૂપિયા લઈએ ને આમ ને તેમને, એવું નથી. અમે ઓછામાં ઓછા રૂપિયા કોઈ આવા પ્રોગ્રામ લેતા હોય તો અમે ગુજરાતી, હું તમને સાબિતી કરી દઉં, અમે ગુજરાતી કલાકારો આપણે લઈએ છીએ. અમે વધીને 5 લાખ કે 6 લાખ કે 7 લાખ હાલો નહીં, વધીને ગુજરાતી આ લોક સાહિત્ય ડાયરા વાળા. પણ તમે બોલિવૂડમાં જાઓ તો નાનો કલાકાર હોય 25 લાખથી તેની શરૂઆત થાય. આ તો ઈ નથી કોઈ જોતા ને એટલે આપણા, એટલે ઈ વાતો કરવા વાળા પાસે હાવ નોખા હોય, ઈ પાસે અટાણે તો થઈ ગયા હોય પાછા. હા, એને યારે આપણે કઈ લેવા દેવાય નથી, એની વાત છે. ઈ તો પછી અમારા જુનાગઢમાં હમણાં 2 જણા પીન ફૂલ થઈ ગયા. મજેવડી ગેટ ની નીચે હાલે જતા હતા, એક જણો બીજાને કે મોટા નમાઈ ન હડી લેવાય. હો બોલો, મજેવડી ગેટમાં નવાબના હાથી નહોતા હાડ્યા અને ઈ અડી જાય કોઈ દી, તે વાંકા જાય. એને એમ કે અડી જાઉં, એમાં પોલીસ ને ખબર પડી ગઈ, આવીને વાહ ઉભા મોરના બબ્બે નાખ્યા, મોઢા ભરા પીડ્યા ઊંચું જોઈને કે મોટા નિમ્યા ટોય અડી ગયા. હો બોલો, આ કઈક બીજું અડી ગયું છે. કહેવાનો અર્થ મારો ઈ છે
કે એની વાત નથી. આજે નશા યુવા ધન અમને ખૂબ સાંભળે છે એટલે રાયડું નાખી નાખીને કહું છું. અત્યારે તમને 2 વર્ષ 5 વર્ષ સારું લાગશે. આ ડ્રગ્સ ને ઈ હવે તો આવી ગયા છે. હું તો ભણેલા ગણેલા માવતરને પેરેન્ટ્સને કહું, તમારી દીકરી કે દીકરો ભણતા હોય, ભુજ ભણતા હોય કે ભાવનગર ભણતા હોય, પોરબંદર હોય કે જુનાગઢ હોય કે રાજકોટ હોય કે અમદાવાદ હોય કે બરોડા હોય કે સુરત હોય, ઈ એને લાડ લડાવો એટલા લડાવીજો, પૈસા વાપરવા આપજો. બહુ સારી વાત, તમે કમાતા હો તો આપો, પણ એ કોની હારે ફરે છે ને શું કરે છે એ ધ્યાન રાખજો. નકર જનાવર કરતા બેતર થઈ જાય. તમને હામાં હિંગડા ભરાવા આવી છે, તઈ તમને મોડું થઈ ગયું લાગશે. આ